ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। મુખ્યમંત્રીએ કયા શહેરમાં ઘેર ઘેર જઈને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો જવાબ આવશે નવી દિલ્હી। તો નવી દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, એમને મિત્રો નવી દિલ્હીમાં આ એક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે, જેનું નામ છે ઘેર ઘેર સ્વચ્છતા અભિયાન। તો આ જે સ્વચ્છતા અભિયાન છે એ દિલ્હીમાં મિત્રો કાશ્મીરી ગેટથી શરૂ કરીને મિત્રો એક મહિના સુધી મિત્રો આ અભિયાન ચાલવાનું છે, જેમાં દિલ્હીમાં ઠેઠ મિત્રો કાશ્મીરી ગેટ સુધી આ અભિયાન ચલાવવાનું છે। અને આ અભિયાન રહ્યું એ મિત્રો રહેણાંક વિસ્તારો, સરકારી કચેરીઓ અને જે જાહેર પરિવહન કેન્દ્રો છે ત્યાં સ્વચ્છતાના ધોરણો છે એ સુધારવા માટે આ એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવેલું છે। આ ઉપરાંત નાગરિક સંસ્થાઓ, નાગરિકો બંને આ પહેલમાં સફળતા સુનિશ્ચિત કરવા સક્રિય ભૂમિકા જે છે એ મિત્રો ભજવી રહ્યા છે। અને મુખ્યમંત્રી હાલની જે સરકારી કચેરીઓની નબળી સ્થિતિ ઉપર ધ્યાન દોર્યું છે અને નવા સચિવાલયની આકર્ષકતા ઉપર ભાર મૂકવામાં આવેલો છે। તો તમારે મને મિત્રો કમેન્ટમાં કહેવાનું છે કે નવી દિલ્હીના હાલના રાજ્યપાલ ઉપરાજ્યપાલ કોણ છે મિત્રો? ઓકે, તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે। આગળનો ક્વેશ્ચન છે કે સરકારી કર્મચારીઓ માટે રજા યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સિક્કિમ। તો સિક્કિમ ભારતનું એકમાત્ર એવું પ્રથમ રાજ્ય છે જેને મિત્રો સરકારી કર્મચારીઓ માટે રજા યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે। ઓલા ઉબેરને ટક્કર આપવા માટે સહકારી ક્ષેત્ર દ્વારા શરૂ કરાયેલ નવી ટેક્સી સેવાનું નામ શું છે? તો સહકાર। તો નવી જે ટેક્સી સેવા શરૂ કરવામાં આવેલી છે બરાબર, તેનું નામ છે સહકાર। આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે। તો ઓલા ઉબેરને ટક્કર આપવા માટે સહકારી ક્ષેત્રમાં તાજેતરમાં શરૂ કરાયેલ નવી ટેક્સી સેવાનું નામ છે સહકાર ટેક્સી। કેન્દ્રીય ગૃહમંત્રી અને જે આપણા સહકાર મંત્રી છે અમિતભાઈ શાહ દ્વારા આ ટેક્સીને મિત્રો લીલી ઝંડી આપવામાં આવેલી છે। હવે ઉદ્દેશ શું છે? તો કે ડ્રાઈવરોને વધુ નફો મળે તે સુનિશ્ચિત કરવાનો, કારણ કે આ મોડલમાં કમાણી સીધી ડ્રાઈવરને મળશે અને મોટી કંપનીઓને કોઈ કમિશન મળવા પાત્ર નથી। તો આ એક સહકાર કરીને મિત્રો આપણા જે ગૃહમંત્રી છે મિત્રો ભારતના, એમના દ્વારા ઓલા ઉબેરને ટક્કર આપવા માટે આ એક સહકાર ટેક્સી સેવા શરૂ કરવામાં આવેલી છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે 2025માં યોજાયેલ પ્રથમ ચેસ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ કોને જીત્યો છે મિત્રો? ચેસની વાત છે, ઈ સ્પોર્ટ વર્લ્ડ કપની। તો મેગ્નસ કાર્લસને મિત્રો જે પ્રથમ ચેસ ઈ સ્પોર્ટ જે વર્લ્ડ કપ છે એ જીતી લેવામાં આવેલો છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। તો 2025માં મિત્રો સાઉદી અરેબિયાના જે રિયાદ શહેર છે ત્યાં યોજાયેલ આ પ્રથમ ચેસ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપનો ખિતાબ મિત્રો મેગ્નસ કાર્લસને જીત્યો છે, જેણે ફાઇનલમાં અલીરેઝા ફિરોઝાન હે મિત્રો એને મિત્રો હરાવીને આ ખિતાબ જીતેલો છે। તાજેતરમાં ભારતીય નૌકાદળના કર્મચારી સેવાઓ નિયંત્રક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે મિત્રો વાઇસ એડમિરલ CR પ્રવીણ નાયર, જેમણે મિત્રો જે નૌકાદળના જે કર્મચારી જે સેવા નિયંત્રક છે એનો કાર્યભાર સંભાળેલો છે મિત્રો। તો તાજેતરમાં વાઇસ એડમિરલ PR હરી ભારતીય નૌકાદળમાં મિત્રો સેવા કાર્યભાર સંભાળ્યો છે મિત્રો, અને તેઓ મિત્રો નિમણૂક પહેલાં તેઓ નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમ એડમિરલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મિત્રો પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા હતા।
આગળ વાત કરીશું તો જુલાઈ 2025માં ભારતના જીએસટી કલેક્શનમાં પાછળના વર્ષની કમાણીમાં કેટલા ટકા વધારો થયો છે? તો 7.5% વધારો થયો છે મિત્રો. રિફાઇનરી ક્ષેત્રમાં ભારતમાં પ્રથમ 5G CNPN ને તૈનાત કરવા માટે કઈ ટેલિકોમ કંપનીએ NRL સાથે ભાગીદારી કરી છે? તો જે ભારતની BSNL કંપની છે એને આજે NRL કંપની છે એની સાથે મિત્રો ભાગીદારી કરેલ છે મિત્રો. તો BSNL મિત્રો જે રિફાઇનરી ક્ષેત્રમાં ભારતનો પ્રથમ 5G કેપ્ટિવ નોન પબ્લિક નેટવર્ક એટલે કે CNPN ને શરૂ કરવા માટે માલીગઢ રિફાઇનરી લિમિટેડ સાથે મિત્રો ભાગીદારી કરી છે. આ જે ભાગીદારી છે એ ઔપચારિક રીતે રજૂ કરાયેલ આ સહયોગ ઉદ્યોગ 4.0 પહેલને આગળ વધારવા માટે સ્વદેશી 5G ટેકનોલોજીનો લાભ લેવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવેલું છે. અને આ જમાવટ જે રિફાઇનરીમાં રિયલ ટાઈમ કામગીરી અને જે ઉન્નત કનેક્ટિવિટી સક્ષમ રીતે ઔદ્યોગિક ઓટોમેશનમાં ક્રાંતિ લાવવા માટે એક આ મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવેલું છે. આગળનો ક્વેશ્ચન છે 2021ના કરાર હેઠળ ભારતને કયા દેશ પાસેથી અંતિમ એરબસ જે C295 MW વિમાન મળ્યું છે? તો સ્પેન પાસેથી. કયા દેશ પાસેથી? સ્પેન પાસેથી આ છેલ્લું મિત્રો વિમાન હશે 16મા નંબરનું. જોઈશું ડિટેલ મિત્રો. તો 2021માં મિત્રો કરાર કરવામાં આવ્યા હતા ભારત અને સ્પેન વચ્ચે. તો આ 16મું મિત્રો જે એરબસ C295 MW કરીને વિમાન મળ્યું છે. આ 16 વિમાનો સીધા સ્પેનથી ભારત પહોંચાડવામાં આવ્યા છે એ કરાર મુજબ. અને બાકીના જે 40 વિમાનો છે મિત્રો એ ભારતમાં જે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ છે તે જગ્યાએ મિત્રો બનવાના છે. તો 16 વિમાનો સ્પેન દ્વારા ડાયરેક્ટ આપણને આપવામાં આવશે અને 40 વિમાનો અહીંયા ભારતમાં સ્વદેશીની હેઠળ બનવાના છે. આગળ વાત કરીએ તો 47માં નૌકાદળના ઉપપ્રમુખ તરીકે કાર્યભાર કોને સંભાળ્યો છે? તો જવાબ આવશે વાઇસ એડમિરલ સંજય વાત્સલ્યન. તો મિત્રો ભારતીય નૌકાદળના જે 47માં ઉપપ્રમુખ તરીકે વાઇસ એડમિરલ સંજય વાત્સલ્યને 1 ઓગસ્ટ 2025થી કાર્યભાર સંભાળ્યો છે. જેઓ કૃષ્ણ સ્વામીનાથન કૃષ્ણ સ્વામીનાથનનું સ્થાન લેવાના છે. અને તેઓ મિત્રો સંજય વાત્સલ્ય એ ગનરી અને જે મિસાઇલ સિસ્ટમના નિષ્ણાત હતા અને તેમને મિત્રો 30 વર્ષથી વધુ બહોળો અનુભવ છે. અને આ પહેલમાં તેઓ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ અને નેવલ હેડક્વાર્ટર જેવા વિવિધ ઓપરેશનો સ્ટાફ અને ટ્રેનિંગ અપોઇન્ટમેન્ટમાં તેઓ મહત્ત્વની ભૂમિકા અદા કરવાના છે મિત્રો. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ભારતમાં દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ મિત્રો 7 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો. તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ભારતમાં દર વર્ષે 7 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો. આ દિવસ 1905માં શરૂ થયેલા સ્વદેશી આંદોલનની યાદમાં ઉજવવામાં આવે છે. એટલે કે 1905માં મિત્રો જે સ્વદેશી આંદોલન શરૂઆત થઈ હતી એના ભાગરૂપે આપણે મિત્રો જે 7 જુલાઈ છે 7 ઓગસ્ટ એને આપણે મિત્રો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ આંદોલનમાં સ્વદેશી વસ્તુઓ અને ખાસ કરીને એ હાથવણાટ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. અને આ દિવસ હાથવણાટ કારીગરોના સન્માનમાં અને ભારતના જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે ને એને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે બીજા મિત્રો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો મોકલી આપજો. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.